ઘણી વખત કોઈક એક શબ્દના મંથનાત્મક પ્રકારમાં હું આગળ એક વાત કહીશ કે જ્યારે પ્રભુ ભળી જતા હોય છે, ભાવ ભળી જતા હોય છે, ભગવતમય ભાવ, ત્યારે એવા સુંદર શબ્દો પ્રગટ થતા હોય છે કે જે માણવા ગમે કે સંવાદે સાથી મળે, મળે સંવાદે સમાધાન, સુજ સંવાદે શ્યામ મળે, મળે પ્રેમ રસદાન. સંવાદે સાથી મળે. આંગળી સાથી એટલે આદિ ભૌતિક જગતના જીવનમાં જે સ્વરૂપ જે છે, સામેનું સ્વરૂપ, કારણ કે આલંબિત છે, આધાર તો જોઈએ છે. પુરુષ સ્ત્રીનો આધાર લે છે, સ્ત્રી પુરુષનો આધાર લે, બાળક માતા પિતાનો આધાર લે. આધાર, કારણ કે આલંબન વગર સ્વરૂપ રહી શકતું નથી, એને અવલંબિત થવું પડે છે. સાથીની જરૂર છે, એક સાથી જોઈએ, સથવારો જોઈએ. તો સંવાદે સાથી મળે, પરંતુ यहाँ સાથી કયો જોઈએ છે? પરમ તત્વ સાથી મારો જોઈએ છે. એની સાથેના અંતર્મુખ થઈ, ભીતરના સંવાદિત થઈ, એ આપણો જીવનનો સાથી છે. જીવન શબ્દ જ કેટલો સુંદર છે. જીવન, જીવ વત્તા ન એટલે સમર્પણ છે. પુષ્ટિ માર્ગમાં જીવનું જ્યાં સમર્પણ છે એ જીવન છે. સપ્તપદીના 7 ફેરા લઈ અને એક નવોડા સ્ત્રી જ્યારે પિયુના ઘરે પધારે છે ત્યારે એ સમર્પિત થઈ રહી છે. એ સમર્પિત થાય છે, માટે એ જીવન, એનું જીવન, બસ એનો ભરથાર જે છે એ જ એનું જીવન છે. એમ એક સ્ત્રી માટે એ સપ્તપદીના મંત્રોચ્ચારથી એ વચને બંધાઈ છે અને બસ એને માટે પરમાત્મા પરમેશ્વર એ જ એનો ભરથાર છે, એ જ એનો પતિ, એ જ પરમેશ્વર છે. એને સમર્પિત થઈ છે અને એના પગલે પગલે એ પોતાનું સમર્પિત જીવનને માણી રહી છે. એમ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા પછીનો વૈષ્ણવી જીવ મારો, મેં મારા પ્રભુને સમર્પિત છું અને સાચું જીવન તો મારા માટે એ જ છે. અન્યથા જીવન એ કેવળ વનમાં ભટકતો જીવ, એનું નામ જીવન થઈ જાય. એક વનમાં ભટકતો જીવ, એનું નામ જીવન થઈ જાય. પરંતુ यहाँ અમારે આ ભવસાગરના આધિભૌતિક જગતમાં આ તમામ ચકાચોંધ માયાવી જે છે એ એક પ્રકારનું વન છે. એ વનમાં મારે જીવવું નથી. મારે મારા મોહનની સાથે જીવવું છે, મારા પ્રભુની સાથે જીવવું છે, મારા પ્રભુ માટે જીવવું છે. એ જે જીવે સમર્પિત કર્યું છે એ જ મારો પતિ, એ જ મારો ભરતાજ, એ જ મારો પરમેશ્વર અને એના પગલે પગલે જીવવું છે. માટે જ પુષ્ટિમાર્ગમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે એ પ્રકારથી જીવતા હોય છે ત્યારે એક અવસ્થા એવી આવી જતી હોય છે કે એ આપણા પગને માંડતા હોય છે. કૃષ્ણ ધીનાતુ મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. પ્રભુને આધીન થઈને જીવવું છે ત્યાં સુધી તો પ્રેમની એક પક્ષ થઈ રહ્યો છે, પરંતુ પ્રેમની અતિરેકતામાં જ્યારે પ્રેમી સ્વરૂપ જીવને આધીન થઈ જાય છે, ભક્તને આધીન થઈ જાય છે, ભક્ત વત્સલ બની જાય છે, ત્યારે સ્વાધીના પુષ્ટિરુચ્યતે કે સ્વને આધીન છે. પ્રભુ પ્રેમની પરાકાષ્ઠા ભીતરના સંવાદથી પ્રભુને પણ આદત પડી જાય અને પ્રભુને આદત પડતાની સાથે એ સંવાદિતપણામાં એ પોતાના પરમ તત્વ, પોતાના એ આત્માને, પરમાત્મા જ્યારે આત્માને આધીન થઈ જતા હોય છે એ અવસ્થાને જ્યારે એ સ્વાદને માનવા મળે છે. માટે સ્વાદે સાથી મળે, મળે સંવાદે સમાધાન. કારણ કે સંવાદથી સમાધાન મળે છે. સંવાદ કરીએ તો સમાધાન, પરંતુ સંવાદ બી કોની સાથે કરવો જોઈએ? સમાધાન માટે. કારણ કે આજના જીવનની એક એવી અવસ્થા છે કે જેમાં પલે પલે શંકાને સ્થાન ઊભા થતા હોય છે. ચોક્કસ એક્સક્યુઝ લાગવા જોઈએ, પ્રશ્નાર્થ લાગવા જોઈએ, પરંતુ એ શંકાઓનું સમાધાન યોગ્ય વ્યક્તિ પાસે ગયા હોય
તો એનું સાચું સમાધાન એ શંકા શ્રદ્ધામાં પરિણમિત બની શકે છે, પરંતુ એને માટે યોગ્ય પાસે સમાધાન માટે સંવાદિત થવું પડે. અન્યથા પ્રભુના લીલા ચરિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે જ્યારે મેં હમણાં પણ કીધું અર્જુનનું ઉદાહરણ, કૃષ્ણ ભગવાનનું મહાભારતની વાત કરી. અગર જો અર્જુનજી યોગ્ય વ્યક્તિ પર પોતાને શંકા થઈ કે મેં મારાનો વધ કરી રહ્યો છું, હું આ પાપ કર્યું, મારા સ્વજનનો સંહાર કરવા માટે આવ્યો છું, શંકા ગઈ, મને કેટલું પાપ લાગશે. અગર એ શંકાનું સમાધાન કરવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયા હોત તો, પરંતુ ત્યાં ન જતા કૃષ્ણ પાસે પધાર્યા. યોગ્ય પાસે શંકાનું સમાધાન મળે છે, અને શંકાનું સમાધાન મળતા એ શંકા શ્રદ્ધામાં પરિણમિત થઈ જતી હોય છે. માટે જીવનની ઘટમાળમાં ડગલે ને પગલે ઉભરતી શંકાઓ છે, એ શંકાઓના સમાધાન માટે આપણે એ સ્વામી, એ તજજ્ઞ અને હંમેશા શાસ્ત્ર આધીન જે હોય એની પાસે સમાધાન, યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવું છે. તો એ પ્રકારથી માનવ જીવનને આ જીવવું છે અને જીવીને આ જીવનને માણવું છે. અન્યથા માનવ ભૂતલ પરના વિશ્વના પ્રત્યેક માનવ જિંદગી જીવી રહ્યા છે, પરંતુ સાચા માનવની પરિભાષામાં કોને કહી શકાય? માનવની ઓળખ, સાચું માનવ જીવન કોને કહેવું? કારણ કે મનુષ્યની ઓળખ એની કૃતિ, વૃત્તિ અને પ્રવૃત્તિથી છે. માણસનું સાચી પહેચાન, સાચું ઓળખ, સાચું એનું પ્રતિબિંબ એની કૃતિ છે, એની વૃત્તિ છે અને એની પ્રગતિ છે, પ્રવૃત્તિ છે. તો કૃતિ એટલે શું? કૃતિ એટલે કર્મ. કૃતિ એટલે કર્મ. સાચો માનવ કોણ? સાચો વૈષ્ણવ જીવ કોણ? જેને જીવનને માનવું છે એનું કર્મ કેવું હોવું જોઈએ? જીવવું છે ને, જીવીને માનવું છે એનું કર્મ. તો જ્યારે કોઈ પણ કર્મ કરતા હોય, જીવનનું કોઈ પણ કર્મ કરતા હોય, અગર જો એ કર્મમાં ભગવદ ભાવ, ભગવદ સ્વરૂપ સંવલિત હશે તો એ કર્મ, એ કૃતિ, એ કર્મ ન રહેતા સેવામાં પરિણમિત થઈ જશે. દાખલા તરીકે મારે ફરવા જવું છે, એવું કહીએ છીએ આપણે ત્યાં આગળ કે જ્યારે નવદંપતિ જ્યારે લગ્ન કરે છે ત્યારે લગભગ લોકોને એ માને છે કે ધાર્મિક સ્થળે પગે લાગવા માટે મોકલે છે, આશીર્વાદ લેવા માટે. ચાહે ગુરુના ઘરે જતા હોય, ચાહે નાથદ્વાર જતા હોય, ચાહે મથુરા જતા હોય, ગમે ત્યાં જેની જ્યાં આસ્થા હશે, જેની જ્યાં શ્રદ્ધા હશે, કે નવજીવનની શરૂઆત કરવા માટે એ પ્રભુ પાસે જાય છે. જ્યાં ભગવદ ધામ જેને કહેવામાં, જ્યાં પ્રભુ બિરાજે છે એવું સ્થાન હોય છે. તો અને એક પ્રકાર એવો પણ છે કે લગ્ન થયા છે, વાત થોડી રમૂજ છે, હાસ્યાસ્પદ પણ લાગશે, પણ લગ્ન થયા છે અને ઘરેથી એવું કહેવામાં આવે કે ચાલો આપણે હવે, જેને અત્યારનું પરિભાષામાં શબ્દ બોલતા જરા ખચકાઉં છું, પરંતુ સભ્ય ભાષામાં કહું તો મધુર રજની માણવા માટે નાથદ્વાર જઈએ તો એક પંથ દો કાજ, પ્રભુના આશીર્વાદના દર્શન બી થઈ જશે અને જેને હનીમૂન શબ્દથી આલેખવામાં આવે છે તો નવજીવનની શરૂઆતના મંડાણ પણ ત્યાંથી થઈ જશે. તો પોતે જ્યારે આ પ્રકારથી જાય છે તે કર્મ સેવા નથી બનતું, એ કર્મ એ સેવા નથી બનતું, પરંતુ કેવળ નિતાંત પ્રભુના ચરણોમાં પોતે સમર્પિત થવા માટે જાય, પ્રભુના દર્શને જાય, એ જ આશયથી જાય તો એનું કર્મ એ સેવા બને છે. પોતાના મહોત્સવ માટે કોઈ સંગીતને શ્રવણ કરતા હોય, સંગીતનો શોખ હોય,
પરંતુ એ સંગીતમાં અગર પ્રભુનો ભાવ ભળી જશે તો ચોક્કસ એ ભક્તિમય ગીત બની જશે, એ ભક્તિમય કીર્તન બની જશે. એ જ સંગીતના 7 સૂરથી રેલાયેલો જે સ્પંદનો છે એ પ્રભુના સુખાર્થની એક સેવા બની જતી હોય છે. તો પ્રત્યેક જીવનના કર્મમાં ભગવદ ભાવ, પોતાના જીવનનું જે લક્ષ્ય છે, પ્રભુ જે છે, જો એને સંવલિત કરીશો જે કર્મ સેવા બની જશે. ઉદર પોષણ કરવું છે, અન્ન આરોગી આ પંચમહાભૂતની કાયાને મારે રાખવી છે, પરંતુ એ ઉદર પોષણ કરું કેવી રીતના કરું? હું મારા પ્રભુને સમર્પિત કરું અને પ્રસાદ સ્વરૂપે અગર એ જ ક્રિયા ખાઈશ તો પણ લોહી બનશે, પ્રસાદ તરીકે લઈશ તો પણ લોહી બનશે. તો બનવાની ક્રિયા તો એક જ છે, પરંતુ તમે એમને પ્રભુને ધરાયા વગરનું લેશો તો ખાવાનું છે, ઉદર પોષણ છે, અને પ્રભુને ધરીને લેશો તો પ્રસાદ છે. પ્રેમનો સાદ ઇતિ પ્રસાદ છે, જેનાથી લોહી તો બને છે, પરંતુ ત્યાં આગળ લોહી બન્યા પછી એ લોહીના અનુસંધાનથી જે સમસ્ત ભીતરની કાયાની જે રચનામાં જે ઘટિત થતું હોય છે એ સાત્વિક થતું હોય છે, એ સાત્વિક થતું હોય છે. તો એ પણ એક કર્મ છે ટૂંકમાં પ્રત્યેક. ત્યાર પછી હવે વૃત્તિ. માનવ જીવનમાં માનવની પહેચાન આ લોકો માટે નથી, આ સ્વયં પોતાને માટે પહેચાન છે. હું માનવ છું અને મારે જીવન જીવવું છે, પરંતુ મારે ભીતરના સંવાદિત થઈ જીવન જીવવું છે. તો ભીતરના સંવાદિત ક્યારે થવાશે? તો તમારા કર્મ, ત્યાર પછી વૃત્તિ. વૃત્તિ એટલે સ્વભાવ. તમારો સ્વભાવ કેવો છે? કારણ કે ઘણા એવા હોય છે કે જેની વૃત્તિ કોકનું લઈ લેવું, પડાવી લેવું નહીં. આપણો સ્વભાવ ભીતરનો જે છે, જેને આપણે પ્રકૃતિ કહે છે, કે મારી પ્રકૃતિ કેવી હોવી જોઈએ? કેવળ નિતાંત અન્યના સુખ અને પ્રભુના સુખ માટેની હોવી જોઈએ. મારી પ્રકૃતિ, મારી ભીતરનો સ્વભાવ. અન્યથા સ્વભાવ શબ્દની વ્યાખ્યાતા જો કરવા જઈએ તો સ્વનો ભાવ ઇતિ સ્વભાવ. સ્વ એટલે સ્વયં, ભીતર, ભીતરનો ભાવ ઇતિ સ્વભાવ. તો મારે જ્યારે સંવાદિત ભીતરથી થવું છે, કારણ કે ભીતરમાં જ પરમ તત્વ બિરાજે છે. એ પરમ તત્વ બિરાજે છે અને એની પ્રત્યેનો જે ભાવ છે એ ભાવથી અગર મારી તમામ વૃત્તિઓ રહેશે તો એ વૃત્તિ સાચા વૈષ્ણવી, સાચા માનવની પહેચાન છે. ત્યાર પછી આવે છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે શું? તો જ્યારે આચરણ, પ્રવૃત્તિનો શબ્દાર્થ થાય છે આચરણ. મારા પ્રત્યેક જીવનના કર્મ, સવારે આંખ ખોલું ત્યાંથી રાત્રે આંખ બંધ કરું ત્યાં સુધીના કર્મમાં અગર કૃષ્ણને જો બિરાજમાન કરાવીશ તો તમામ કર્મ મારી સેવામાં પરિણમિત બનશે. અને સેવામાં જ્યારે પરિણમિત બન્યા પછી, આંતર્મુખ થયા પછી જે મારો સ્વનો જે ભાવ જે છે, મારા ભીતરનો જે ભાવ જે છે એ ભાવ પ્રકારે મારી વૃત્તિ થશે અને વૃત્તિ મારી પ્રવૃત્તિમાં આચરિત થશે. તો જે કર્મમાં કૃષ્ણને મેળવ્યા છે એનો સ્વભાવ પણ ઉત્તમ, ઉત્કૃષ્ટ, સુંદર, અને એ સુંદર થયેલો સ્વભાવથી એની તમામ પ્રવૃત્તિ પણ એટલી જ આચરણયુક્ત, સોહાયમાન, સ્વાદિષ્ટ બનતી હોય છે. અને એવો કર્મ વૃત્તિ ને પ્રવૃત્તિવાળો જીવ જે છે કે જે તમામમાં કૃષ્ણને ભેળવીને, કૃષ્ણને સંવલિત કરીને, કૃષ્ણને સન્મુખ રાખીને, કૃષ્ણને સમર્પિત થઈને જેનું જીવન છે એ જ જીવે છે અને જીવવું ગમે છે અને એ સ્વાદને માણે છે. તો અનમોલ માનવદેહ પ્રાપ્ત થયા પછી, અન્યથા કોઈક કવિએ લખ્યું છે, કોઈક કવિએ બહુ સુંદર પંક્તિઓ, કવિતા તો બહુ લાંબી છે પરંતુ ચંદ પંક્તિ એવી છે કે કામે ક્યાં ના કહી છે, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે અનુસરવું હોય તો, સામે પૂરે હાથી ડૂબે ને માછલા તરે છે, કા તણખલું બનો તમારે તરવું હોય તો. સુંદર 4 પંક્તિની વાતમાં સુંદર જીવનનો બોધ આપ્યો છે. અગર જો તમારે કામે ક્યાં ના કહી છે,
જો કરવું હોય તો. અગર જો તમને કોઈ કાર્ય, કોઈ કૃતિ કરવી જ હોય તો એ કામ જે છે, એ કર્મ જે છે, એ તમને તો ના પાડતા જ નથી કે મારે ભગવત સેવા કરવી છે, મારે કોઈ પરોપકારી કાર્ય, મારે કોઈ જીવદયા કરવી છે, કોઈ સત્કર્મ કરવા છે, તો એને માટે એ કર્મ તો ના નથી પાડતા. પરંતુ અગર જો આપણે કરવું હોય તો, અન્યથા જો ના કરવું હોય તો 1000 બહાના છે. 7 દિવસની સપ્તાહ છે, કથારસનો સત્સંગ ત્યાં પરોસાઈ રહ્યો છે, અને પરોસાઈ રહ્યો છે એમાં આપણે એમાં એ રસને સ્વાદ માનવો છે, તો આપણાને એ ના તો પાડતા નથી, પરંતુ ના સમય નથી, એટલો સમય મારાથી બેસાય પણ નહીં. આ જે અનેકવિધ પ્રકારના બહાના કરી અને કર્મથી જે દૂર, સત્કર્મ, અહીં કર્મ એટલે સત્કર્મ, પરમ આત્માને પોષણ આપનાર કર્મ, પરમાત્માને શોભાય એ કર્મ, પરમાત્માના સુખાર્થના કર્મ, એ તમામ કર્મ જો કામ કરવું હોય તો કામ નામ નથી પાડતું. જો કરવું હોય તો, ન કરવું હોય તો 1000 બહાના છે. એવી જ રીતે બુદ્ધિને ક્યાં છે વાંધો, અનુસરવું હોય તો. સારું કે નરસું કોઈ પણ વિચાર આવ્યો હોય તો બુદ્ધિને તો કોઈ વાંધો જ નથી. તમારે જે અનુસરવું હોય, કુબુદ્ધિ, એને આપણે કુબુદ્ધિ કહી દઈએ છીએ, તો બુદ્ધિ તો રોકતી નથી. બુદ્ધિને ક્યાં વાંધો છે? જો અનુસરવું હોય તો. અગર સત્કર્મ કરવા છે, અગર માનવ દુષ્કર્મ પણ કરે છે તો બુદ્ધિ તો એને રોકતી નથી. અગર જો સત્કર્મ કરવા છે તો બુદ્ધિને ક્યાં વાંધો? જો તમારે શેને અનુસરવું છે એ આપણા પર છે. આપણાને ઘણી વખત ધર્મશાસ્ત્રમાં શંકા જાગે કે રાવણને આવી કુબુદ્ધિ હોય કે સીતાનું હરણ કર્યું. એવું થઈ જાય, સંશયાત્મક પ્રકાર આવે કે આટલો, જેને 9 ગ્રહ ખાટલે બાંધીને સૂતો તો એવો વિદ્વાન, જ્ઞાની, મહાજ્ઞાની રાવણ, સીતાને હરણ કરવા માટેની બુદ્ધિ. પરંતુ ત્યાં અનુસરવું તો બુદ્ધિને ક્યાં વાંધો છે? અગર જો બુદ્ધિને વાંધો હોત તો રાવણને અટકાયા હોત. આ એક પાસું છે. બીજું પાસું એ પણ છે કે અગર રામચંદ્રજી જ્યાં સુધી લંકામાં નહીં પધારે તો તમામ મારી લંકાના પ્રજાજનો એનો ઉદ્ધાર નહીં થાય. તો સર્વના ઉદ્ધારણ કારણે પ્રભુના આગમન માટે પ્રભુ પધારે એવા હોય. કારણ કે આ તો જ્ઞાની, મહાજ્ઞાની હતા. રાવણ મહાજ્ઞાની હતા, મૂર્ખ નહોતા. તો એ દીર્ઘ દ્રષ્ટિકોણથી સર્વના ઉદ્ધાર માટે આ પ્રકારની લીલાનું પ્રયોજન કર્યું છે. કહેવાનું તાત્પર્ય કે આપણે અગર જો કોઈ સત્કર્મ કરવા હશે, અનુસરણ કરવું હશે, જે મનમાં વિચાર આવ્યો છે એનું અનુસરણ કરવું હશે, તો બુદ્ધિને કોઈ વાંધો નથી. સામે પૂર હાથી તરે ને સામે પૂર હાથી ડૂબે ને માછલા તરે. ગુગવા તો દરિયો, ગુગવા તો સાગર ચાલતો હોય, એમાં હાથી, જળાશયમાં જો હાથી હોય, હાથી ડૂબે છે અને માછલા તરે છે. અગર જો આ ભવસાગર જે છે, આ ભવસાગરમાં ભાવ વિહોણા, ભક્તિ વિહોણા એવા કેટલાય હાથીઓ છે, એ ડૂબે છે અને માછલા તરે છે. અગર જો આ ભવસાગરને પાર કરવો હોય તો કાં તનખલું બનો. તમારે તરવું હોય તો તનખલું બનો. એક ભક્તિમય રસનું જીવન તમે આચરિત જીવન જીવો તો ચોક્કસ એ ભાવ વિહોન, ભક્તિ વિહોના એવા તો ઘણા હાથીઓ ભવસાગરમાં છે અને ડૂબી જાય છે. પરંતુ મારે તો આ ભવસાગરને આ જ જન્મે સાર્થક બનાવી, જીવનના સ્વાદ માણી, જીવનને હોંશે હોંશે ભરેલું માનતા માનતા આ ભવસાગરને પાર કરવું છે. અને પાર કરવા માટે અન્યથા કંઈ જ નથી, કેવળ માત્ર સંવાદ. સંવાદ જોઈએ. જે પ્રકારથી સૂર્ય ચંદ્રમાના ઉદાહરણની પંક્તિઓ દ્વારા જે વાત કરી કે સંવાદિત થવું છે, મારે અંતર્મુખ થઈ એ પરમ તત્વ, પરમ આત્મા સાથે મારે સંવાદ જોડવો છે. સંવાદ કઈ રીતે જોડાશે? સંવાદની પરિભાષા શું છે? સંવાદની પરિભાષા એ જ કે મારે પરમ તત્વ સાથે
એટેચમેન્ટ કરવા માટે, વાર્તાલાપ કરવા માટે, સંવાદિત થવા માટે એને ગમે એવું મારે જીવવું છે. એને ગમે એવું જો હું જીવીશ તો ચોક્કસ મારો સંવાદ વધતો ને વધતો જશે. અને જેમ જેમ સંવાદ વધશે, જેવી રીતે અર્જુનનો સંવાદ જેમ જેમ કૃષ્ણ સામે વધ્યો છે, એમ એમ કૃષ્ણ ભગવાને અનેકવિધ પ્રકારના પ્રમાણો સહિતથી ગીતાના ઉપદેશને અસ્ખલિત ભક્તિરસની ધારા વહેવડાઈ છે કુરુક્ષેત્રમાં. એ જ પ્રકારે આ ભવસાગરમાં આપણે છે અને અહીં પણ એક જીવન સામેનું એક માયાવી જે જીવન છે અને એક આપણું આંતરજીવન છે, એની સાથેનું કુરુક્ષેત્રમાં જે યુદ્ધ છે, એ યુદ્ધમાં અગર જો પ્રભુને સાથે સંવાદિત થઈશું તો ચોક્કસ એ પ્રભુ કૃપા કરી અને જેમ ભગવદ્ ગીતાથી જ્ઞાનોપદેશ આપતા આપતા ધર્મનાથે વિજય કરાવ્યો છે, એમ આપણું પણ જીવન સાર્થક કરાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર બસ ભીતરથી સંવાદિત થવું છે. માટે તમામ શ્રવણ કરનાર તમામને હું એવું કહેવા જઈ રહ્યો છું કે જીવન જીવવું છે ઘર માટે, ઘરના સ્વજન માટે, આ સમાજ માટે, આ સમાજમાં કીર્તિ મેળવવા માટે. ચાહે એ રીતે તમે લો, ભલે આધિભૌતિક જીવન જીવો, પરંતુ આધિભૌતિકતામાં સાત્વિકતાને સંવલિત કરીને જીવન જીવશો તે આધિભૌતિક પણ આધ્યાત્મિક ને આધિદૈવિક બની જશે. તો આપણું આધિભૌતિક જીવનને આધ્યાત્મિક બનાવી અને આધિદૈવિક અવસ્થામાં લઈ જવું છે કે જ્યાં આધિદૈવિક અવસ્થામાં જ એ સ્વાદ માણવા મળે છે, આધ્યાત્મિકમાં જાણવા મળે છે અને આધ્યાત્મિકમાં જાણ્યા પછી આધિદૈવિકપણામાં એ માનવા મળે છે સ્વાદને. તો આપણે સ્વાદ માણવો છે. તો સ્વાદ માણવો છે માટે આધિભૌતિક જીવનમાં એ સાત્વિકતા, એ પરમતત્વ, એ પ્રભુને, એ પરમાત્માને સંવલિત કરી આધિભૌતિક જીવન જીવો. તો આધિભૌતિક જો અગર પ્રભુના સથવારે, પ્રભુને સાથે રાખીને, પ્રભુને આગળ રાખીને જીવીશું તો ચોક્કસ એમાંથી આધ્યાત્મિક જાણવા મળશે. આધ્યાત્મિક જીવન જાણ્યા પછી અગર આધ્યાત્મિકમાંથી ભગવત કૃપાએ આધિદૈવિકપણાના સ્વાદનું આસ્વાદન મળે છે. તો એ પ્રકારથી આજના દિવસે આ ભીતરના સંવાદિત અનુસંધાનના ચંદ બોલ જે કે મારા હૃદયમાં ઉદ્ઘોષિત થયા એ સમસ્ત શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.